પુરુષોત્તમ કોને કહેવાય? આજે જે આપણી આ સ્થિતિ છે, પ્રભુની નિકટ થઈને પણ આપણે પ્રભુથી દૂર છીએ. આ સનાતન સત્ય છે. પ્રભુની નિકટ રહીને પણ આપણે પ્રભુથી દૂર છીએ. એનું કારણ શું છે? બસ એનું કારણ એકમાત્ર એ છે કે આપણા હૃદયમાં પ્રભુનું મહાત્મ્ય સ્થિર નથી થયું. આપણા સ્વરૂપનું મહાત્મ્ય સ્થિર નથી થયું. આપણે કોણ છીએ? આપણું સ્વરૂપ શું છે? શ્રી મહાપ્રભુજીની બે કંઠી જેના જેના ગળામાં છે, જેના કંઠમાં છે, એનું સ્વરૂપ શું છે? એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. જે દૃશ્યમાન, જે એનું નજર સામેનું, જે એનું પાંચ ભૌતિક, જે એનું શરીર છે, એની જે કોઈ પણ સંજ્ઞા અર્થાત એની જે કાંઈ પણ નામ હશે એ એના વ્યક્તિગત નામ નથી. એ તો એ શરીરનું નામ છે. શ્રીમદ ભગવદ ગીતાની અંદર ભગવાન આજ્ઞા કરે છે, મમૈ વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. હે અર્જુન, તું આ પ્રત્યેક જીવ સૃષ્ટિ જોઈ રહ્યો છે. આ કોણ છે? આ જે કાંઈ પણ તું જુએ છે એ સર્વ જીવ સૃષ્ટિ એ મારા અંશ છે અને હું એ સર્વનો અંશી છું. અને એનાથી પણ વિલક્ષણ વાત, એનાથી પણ કઈ એવી આશ્ચર્યજનક વાત કહી શકાય, પક્ષપાત કહી શકાય, તો ભગવાને સૃષ્ટિની જ્યારે રચના કરી, ગોપાલદાસજી કહે છે, ભ્રુભંગેથી સૃષ્ટિ નિપની અતિ સુંદર બ્રહ્માંડ, 14 લોક નાના વૈચિત્રે ભૂમંડલ નવખંડ. ચરાચર જગત ભગવાને રચ્યું. પ્રત્યેકની રચના ભગવાને અલગ અલગ રીતના કરી છે. કોઈને મનથી પ્રકટ કર્યા છે, ઈચ્છા માત્રથી. કોઈને વાણીથી પ્રકટ કર્યા છે. પાપ પુરુષ જેવા જે દૂષિત તત્વ હોય એમને પીઠથી પ્રકટ કર્યા છે. બોલો, શ્રીમદ ભાગવતજી કહે છે. કોઈને નેત્રથી પ્રકટ કર્યા છે, કોઈને મનથી. વેદ કહે છે, ચંદ્રમા મનસો જાત. મનથી ભગવાને ચંદ્રને પ્રકટ કર્યો છે. ચક્ષોહ સૂર્ય, નેત્રમાંથી સૂર્યને પ્રકટ કર્યા છે, વગેરે વગેરે. આ પ્રકારે આ 14 ભુવનને જ્યારે ભગવાને પ્રકટ કર્યું, ત્યાર પછી એની અંદર કઈ સૃષ્ટિ તો જોશે. તો હવે એ સૃષ્ટિ માટેના 3 વિભાગ થયા. 2 કહી શકાય. ત્રીજો જે વિભાગ હું આપને હમણાં કહીશ એ પક્ષપાતનો વિભાગ છે. જેમ અત્યારે આપણે ક્યાંય ફંક્શનમાં કે જઈએ તો એમાં બહુ સરસ સિટિંગ અરેન્જમેન્ટ હોય. તો એમાં એક સામાન્ય જનરલ કે એમાં જે કોઈ પણ ઉપસ્થિત સભામાં છે બધા ત્યાં બેસી શકે. ત્યાર પછી વીઆઈપી, અને એનાથી પણ ઉપરનું કે વીવીઆઈપી. આપણે સૌ વીવીઆઈપી છીએ. કહેવામાં અતિશયોક્તિ નથી, સાચી વાત છે. હું ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. ભગવાને એક પ્રવાહ સૃષ્ટિને પ્રકટ કરી. એ સૃષ્ટિને ઈચ્છા માત્રથી પોતાના મનથી પ્રકટ કરી. જેનું કાર્ય શું? જેનું કાર્ય છે કે આ ભૂતલ ઉપર આવવું, ભૂતલ ઉપર આવી અને આ ભૂતલના પ્રત્યેક સાંસારિક અહંતા મમતાત્મક જે આ ભોગો છે એને ભોગવવા,
અને એને ભોગવી અને જે એનું પૂર્વ જન્મ કૃતમ કર્મ તદ્દૈવમિતિ કથ્યતે, જે એનું એ જે કંઈ પણ કર્મ કરે છે એ કર્મના ફલને ગત જન્મમાં ભાગ્યના રૂપમાં ભોગવે છે. એમ કરતા કરતા એને 84 લાખ જન્મ ફરવાનું છે. 84 લાખ પ્રવાહ શબ્દનો જ અર્થ એ છે કે પ્રવહણમ પ્રવાહ, જે વહતું જ રહે એ પ્રવાહ, જે સતત વહતું રહે. તો એ સૃષ્ટિ આ 84 લાખ ચક્રને ફરતી રહે છે. અને ક્યારેક જો એનો ભાગ્યોદય થાય અથવા તો ભગવદીઓનો સંગ થાય, છે પ્રવાહ, ભગવત અનુગ્રહ હોય તો કૃપા થઈ શકે ને એને જનરલમાંથી જેમ કોઈ મહેમાન આવ્યા હોય, સ્થાન એમનું વીવીઆઈપી માં હોય, પણ બહુ સીધા હોય, માનની અપેક્ષા ના હોય, તો બિચારા આવીને ત્યાં બેસી જાય. પછી જે ગરધણી હોય, જે આયોજક હોય, એને એમ થાય અરે પેલા તો ત્યાં આવીને બેસી ગયા, એટલે 2 જણાને મોકલશે, 2 જણા એને વ્યવસ્થિત આદર સહિત લાવશે અને ત્યાં બેસાડશે. કદાચ પ્રવાહમાં હોય પણ ખરા, પણ જો ભગવદ અનુગ્રહ થાય તો એનું વરણ પુષ્ટિમાં પણ થઈ શકે છે. એના દૃષ્ટાંતમાં નથી જતો કારણ કે પછી સમય અધિક લાગશે. હા ના, પણ આ પાછો હમણાં શીતકાલનો સમય છે ને, એટલે સૂર્યાસ્ત જલ્દી થાય ને આપ સૌની ક્ષુધા. ને એના પુણ્ય કર્મથી કદાચ એ સ્વર્ગાદી સુધી પહોંચી જાય. સાધનોમાં આસક્તિ થઈ, ઇષ્ટાપૂર્ત વગેરે કર્મો કરે, યજ્ઞ કરે અને સારા સારા પુણ્ય કર્મ કરે અને ત્યાંથી કદાચ સ્વર્ગલોક સુધી પહોંચી પણ જાય. પણ એ જ્યાં પહોંચ્યો છે એ પણ નિત્ય નથી. આશ્રય કોનો લેવો, આ બહુ મહત્વની વાત છે. કોઈ વ્યક્તિ કોઈ કારણોસર કોઈ પણ પ્રકારે ક્યાંય ફસાઈ જાય તો એ સદા એનો જ સહારો લેશે કે સામેવાળો વ્યક્તિ એનાથી સક્ષમ હોય. એનાથી નિર્બળનો સહારો નહીં લે, કારણ કે ખબર છે કે હું કંઈ આમાં કરવા સમર્થ નથી, તો આ ભાઈ શું કરી શકશે. તો એવા કોઈ સાધનોથી એ સ્વર્ગાદી લોક સુધી પહોંચી જાય તો ત્યાં પહોંચ્યા પછી પણ એને એક દિવસ તો પાછું આવવું પડે છે, કારણ કે એ નિત્ય જ નથી. એટલા માટે તો શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં લોકાશ્રયની સાથે સાથે ધર્માશ્રય પણ પુષ્ટિ જીવોનો છોડાવ્યો છે. તો આ પ્રવાહ સૃષ્ટિ જે આ ચક્રની અંદર ચાલતી જ રહેશે. ત્યાર પછી આવે છે ભગવાનની એક અલગ પ્રભુનું ક્રિએશન, એ છે મનસા. આવ્યું હવે વચસા. વચસા વેદ માર્ગમથી. હવે ભગવાને પોતાની વાણીથી એક સૃષ્ટિને પ્રકટ કરી છે. ભગવાનના મુખમાંથી વેદનું પ્રાકટ્ય છે. ભગવાનના મુખમાંથી જે નિશ્વાસ નીકળ્યો છે એ નિશ્વાસમાંથી વેદો પ્રકટ થયા છે. બ્રહ્માજીએ વિનંતી કરી ભગવાનને કે પ્રભુ આપ આ આખી સૃષ્ટિને આપે પ્રકટ કરી, પણ આ લોકોને માર્ગદર્શન દેવા વાળું કોઈ નથી. શું કરવું, કેમ કરવું, કેવી રીતના જીવવું, કયા પ્રકારે પોતાની પરંપરા ચલાવવી, એને કઈ જ્ઞાન નથી. તો ભગવાને મુખમાંથી એક નિશ્વાસ કર્યો આ રીતના, અસ્ય મહતો નિશ્વસિતમ વેદાઃ. એ નિશ્વાસમાંથી વેદો પ્રકટ થઈ ગયા અને એ વેદોની અંદર કર્તવ્ય અકર્તવ્ય સર્વનું નિરૂપણ ભગવાને કર્યું છે. એટલે તો કહ્યું વેદો નારાયણો સાક્ષાત. વેદને સાક્ષાત ભગવદ રૂપ માન્યા છે. તો વાણીથી એક સૃષ્ટિને પ્રકટ કરી. એ સૃષ્ટિ છે મર્યાદા સૃષ્ટિ, જે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ આ બધાના માધ્યમથી ભગવદ આરાધના કરે છે, શુભ વગેરે કર્મો કરે છે.
પુણ્ય કર્મો કરે છે એને પણ સ્વર્ગાદી સુખની પ્રાપ્તિ થાય છે, સ્વર્ગાદી લોકોની. વધારામાં વધારે બ્રહ્મલોક સુધી પહોંચી જાય છે. અને બ્રહ્મલોક સુધી જ્યારે એ પહોંચે છે ત્યારે એમ થઈ ગયું કે હા, હવે તો આનાથી ઉપર કાંઈ હોતું જ નથી. હવે તો બ્રહ્મલોકમાં આવી ગયા. 14 ભુવન છે, એમાં ઉપરના જે છે ભૂરલોક, ભુવરલોક, સ્વરલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. તો સત્યલોકે પહોંચી ગયા. હવે શું જરૂર છે? ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે, આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન. હે અર્જુન, જે મહત્તમ સાધનો કરીને બ્રહ્મલોક સુધી પણ જાય છે એને પણ એક દિવસ પાછું આવવું પડે છે. કારણ કે એ બ્રહ્મલોક, એ સત્યલોક પણ નિત્ય નથી. મહાપ્રલયમાં એ પણ મારા ચરણમાં સમાઈ જાય છે. ક્યાં જાવું? હવે શું કરવું? તો આ મર્યાદા સૃષ્ટિ. હજી આની ઘણી બધી વ્યાખ્યા થઈ શકે, પરંતુ મારો જે મુખ્ય વિષય છે કે પુષ્ટિ જીવનું સ્વરૂપ શું અને પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ શું. કેવી મહત કૃપા આપણી ઉપર થઈ છે, પરંતુ આપણે એ ભૂલી રહ્યા છીએ. પ્રવાહ સૃષ્ટિ થઈ, મર્યાદા સૃષ્ટિ. હવે જુઓ પ્રભુનો પક્ષપાત. મેં જે કહ્યું ને, વીવીઆઈપી. એકને મનથી પ્રકટ કર્યું, ઈચ્છા માત્રથી મનથી પ્રકટ કર્યું અને એને આ ચક્રની અંદર મૂકી દીધા. બીજાને પોતાની વાણીથી પ્રકટ કરી અને જે પોતાના જે સિદ્ધાંતો છે, જે વેદના, એની અંદર એમને ગૂંચવાવીને રાખી દીધા. આ લોકો અહીંયા વ્યસ્ત, આ લોકો અહીંયા વ્યસ્ત. હવે ભગવાને એક અલગ રચના કરી, એક અલગ ક્રિએશન કર્યું. પુષ્ટિમ કાયેન નિશ્ચય. એક વાણીથી થયું, એક મનથી થયું. હવે ભગવાને પોતાના મધુરાત્મક શ્રીઅંગમાંથી, સચ્ચિદાનંદ રૂપાત્મક શ્રીઅંગમાંથી એક એવી અનોખી સૃષ્ટિ પ્રકટ કરી. અને એ સૃષ્ટિ બીજા કોઈ માટે નહીં, એ સૃષ્ટિ કેવલ પોતાના માટે પ્રકટ કરી. પોતાના માટે પ્રકટ કરી. અને એ સૃષ્ટિનું નામ છે પુષ્ટિ સૃષ્ટિ. જે ભગવાનની કૃપાથી સદાને માટે કૃપા પ્લાવિત છે. એ કૃપાથી એનું ચિત્ત એટલું બધું કૃપા પ્લાવિત થયેલું છે કે એનું એ હૃદયમાં જે ભક્તિ બીજ છે એ સિંચિત થતા પરિપુષ્ટ થઈને એક વિશાળ ભક્તિ વૃક્ષમાં પરિવર્તિત થાય છે. માટે એ જીવના હૃદયને એને પુષ્ટિનું સ્વરૂપ દેવામાં આવ્યું. પુષ્ટિ અર્થાત પોષણ, પોષણ અર્થાત અનુગ્રહ. અનુગ્રહ ત્યારે થાય જ્યારે ભગવાન ઈચ્છે. આપણા સાધનથી સંભવ નથી. ભગવાનના સહસ્ત્ર નામો છે, એમાંનું એક નામ છે દુરારાધ્ય. ઠાકોરજીને પ્રસન્ન કરવા બહુ કઠિન છે. અને એ જ્યારે પ્રસન્ન થઈ અને સામેથી ઈચ્છા કરે કે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્યઃ, તે પરબ્રહ્મ જ્યારે ઈચ્છા કરે કે આ જીવનું હું વરણ કરું, તો એ જીવની યોગ્યતા હોય ના હોય, એ જીવની પાત્રતા હોય ના હોય, એ જીવનું ગમે તેવું સ્વરૂપ હોય, ભગવાન એનો અંગીકાર કરી શકે છે. કારણ કે આપ સ્વતંત્ર છે. આપ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ છે. તો આ પ્રકારે જેનું જેનું વરણ થયું છે એ બધા પુષ્ટિ જીવો છે. અને એ પુષ્ટિ જીવનું પરમ કર્તવ્ય છે. તસ્માદ જીવાહ પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશયઃ ભગવદ રૂપ સેવાર્થઃ તત સૃષ્ટિર નાન્યથા ભવેત. આ શ્રી મહાપ્રભુજીના જે વાક્યો છે એ ખરેખર આમ હું હમણાં આવી રહ્યો હતો તો ઘણા બધા ગામોને અલગ અલગ ગામોમાંથી થઈને આવ્યા અમે. જો કે આ વિસ્તાર થોડો અજાણ્યો પડ્યો મને, પણ એમ અલગ ગામોથી. તો ત્યાં બધી દિવાલોની અંદર ને જો અહીંયા પણ બધા સ્લોગનો લખ્યા છે, સારા સારા સુવાક્યો. એમ આપણા ઘરની અંદર આવા શ્રી મહાપ્રભુજીના વચનામૃતોને અંકિત કરવા જોઈએ. જ્યારે જ્યારે આપણી દૃષ્ટિ જાય ત્યારે એ વચનોનું અનુસંધાન આપણને થાય. શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? શ્રી વલ્લભ આપ આજ્ઞા કરે છે
પુષ્ટિ જીવ એ અન્ય સૃષ્ટિથી ભિન્ન છે, સર્વથા ભિન્ન છે. દેખાય છે બધા એક જેવા છે, બોલે છે બધા એક સરખું જ, વ્યવહાર પણ બધાનો એક સરખો, પરંતુ આ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિનું આ ભૂતલ ઉપર આવવું એનું એકમાત્ર પ્રયોજન એ છે કે એ નિત્ય લીલા ધામમાં પ્રભુની સેવા કરતા કરતા વિખૂટા પડ્યા છે, તો આ ભૂલોકમાં આવીને પણ પુનઃ કેવળ પ્રભુની સેવામાં જ નિયુક્ત થાય. આજ આનું પરમ કર્તવ્ય છે, આજ આનું પરમ લક્ષ્ય છે. ગોવર્ધનોદ્ધરણ પ્રભુ પધાર્યા, સ્વયં શ્રી વલ્લભ પધાર્યા. ઉભય સ્વરૂપનું માધુર્ય, શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું માધુર્ય એ શ્રી વલ્લભ છે. સાક્ષાત શ્રી વલ્લભ પધાર્યા અને જે શાશ્વત કલ્પની જે આખી પરંપરા હતી એ પરંપરા આજે આ કલીમાં આ કરાલ કાળની અંદર પ્રકટ થઈ. કોના માટે? આપણા સૌના માટે. એ જીવો ત્યાં જે સુખને પ્રાપ્ત કરી રહ્યા હતા, ભગવાનનું ઔદાર્ય જુઓ. ભગવાન કહે છે આ ભૂલોકની અંદર પણ હું એ જીવને એ જ સુખનું દાન પ્રદાન કરીશ જે ત્યાં પ્રદાન કરી રહ્યો હતો. ત્યાં એમની સકલ સેવાને અંગીકાર કરી, અહીંયા પણ શ્રી વલ્લભની આડીથી એમની સકલ સેવાને અંગીકાર કરીશ. જરા ઘરે બધા જાવ ને ત્યારે એક વસ્તુ કરજો. આમ ક્યાંય પ્રસંગોમાં જઈએ તો પેલા ઘરની બહાર નીકળતા પહેલા, હું ઘણી વાર દ્રષ્ટાંત આપું છું મારા પ્રવચનમાં, ઘરની બહાર નીકળતા પહેલા શું કરીએ છીએ? છેલ્લે મિરર, અરીસો હોય ને, એમાં જોઈએ, નિરીક્ષણ કરીએ, બરાબર લાગુ છું, વ્યવસ્થિત છું, અને પછી નીકળીએ છીએ. હવે એકવાર જઈને જોજો હું કોણ છું, મારું સ્વરૂપ શું છે. આપણે સૌ એ છીએ જેનાથી દેવતાઓ ઈર્ષા કરે છે. દેવતાઓ ઈર્ષા કરે છે. અમૃત પાન કરી લીધું, સ્વર્ગમાં સ્થિત છે અને સ્વર્ગના વિભિન્ન અસંખ્ય સુખોને ભોગવે છે, દેવત્વ છે, ઐશ્વર્યો છે, પરંતુ ભગવત ભક્તોથી ઈર્ષા કરે છે. હું નથી કહેતો, શ્રીમદ ભાગવત કહે છે, અહો અમીશા કિમકારી શોભનમ પ્રસન્ન હિયેશા સ્વિદુતમ સ્વયં હરિઃ. અરે આ ભારત વર્ષના, જો આ સ્પષ્ટ આમાં ઉલ્લેખ કર્યો છે, ભારત આજીરે, ભારત વર્ષના આ એ ભગવત ભક્તો, પ્રભુના નિજજનો જે છે તો મનુષ્ય, પરંતુ અમને દેવતાઓને જે સુખ મળ્યું છે એનાથી પણ વધારે સુખ આ લોકો પ્રાપ્ત કરી ગયા છે. અમે તો અમૃતનું પાન કરીને અહીંયા બેઠા છીએ અને ફસાઈ ગયા છીએ. પણ આ મુકુંદ સેવો પહિકમ સ્પૃહાહીનઃ, આ જે આ ભગવત ભક્તો છે એમણે ત્યાં મર્ત્ય લોકમાં રહી અને અખંડ બ્રહ્માંડ નાયક પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણના યુગલ પાદારવિંદની ભક્તિ કરી અને એમને પોતાના હૃદયમાં પધરાવી અને હૃદયમાં બાંધી લીધા. અબાધિત સત્ય, અબાધિત સ્વરૂપ એ જીવોની આગળ બંધાઈ ગયા અને પોતે કહે અહમ ભક્ત પરાધીન. અરે હું ભક્તોને આધીન છું, જેને કોઈ બાંધી નથી શકતું. યદ વિભેતિ સ્વયં ભયમ, શ્રીમદ ભાગવત કહે છે, જેમનાથી સ્વયં ભય પામે છે. મૃત્યુર ધાવતી પંચમ ઇતિ, વેદ કહે છે કે જેમનાથી સ્વયં કાળ દોડીને ભાગે છે ડરીને, એ પ્રભુ તા આહીર કી સબ છો હરિયા. આ આપણું સ્વરૂપ છે. અને આજે આપણે આપણી કઈ દશા કરી બેઠા છીએ જરા જુઓ. જે આપણો ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય તો આપણે સાધ્યો નથી. અને બસ આ સંસાર આસક્તિમાં એટલા બધા આપણે આસક્ત થઈ ગયા છીએ કે બધું ભૂલી ગયા. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે બધાના માટે આપણી પાસે સમય છે, પરંતુ પ્રભુ માટે અડધો કલાક નથી. આ શ્વાસ ચાલે છે કોનાથી? પ્રભુથી. અને આપણે એમને ભૂલીએ છીએ.
બહુ સરસ મને એક વાક્ય યાદ આવે છે. નિશ્વાસે નહીં વિશ્વાસ કદા રૂદ્ધો ભવિષ્યતિ કીર્તનીય મતો બાલ્યાત હરેર નામૈવ કેવલમ. ભગવત ભક્તો કહે છે અમને આ નિશ્વાસમાં અર્થાત આ શ્વાસમાં ભરોસો નથી. અમે નિશ્ચિતપણે ન કહી શકીએ કે અત્યારે ચાલે છે તો કાલે પાછા ચાલશે કે નહીં. કદા રૂદ્ધો ભવિષ્યતિ, ક્યારે બંધ થઈ જાય ક્યારે રોકાઈ જાય કોને ખબર. એટલે તો આ બૈરાઓ બધા ગાતા હોય ને કે આજનો લાવો પછી કોને દીઠી છે. ના પણ આપણે એવું બોલીએ છીએ પરંતુ વિચારતા નથી ખરેખર. જો આવું આ તમારી જે વાણી અનુસરે છે એ તમારું ચિત્ત જો અનુસરવા માંડે તો ખરેખર આવી આજે આપણી આવી સ્થિતિ ના હોય. અથવા તો પછી માથરાવડ ગામના વૈષ્ણવોમાં એ સામર્થ્ય છે કે કાલ દીઠી છે તો એ બહુ સારું કહેવાય. એ સંભવ નથી. કદા રૂદ્ધો ભવિષ્યતિ, અરે આ શ્વાસ ક્યારે બંધ થઈ જશે કોને ખબર. કીર્તનીય મતો બાલ્યાત, તેથી બાલ્યાવસ્થાથી જ પ્રભુના નામ ગુણ લીલાદીનું સદાને માટે અવગાહન કરતું રહેવું જોઈએ. પ્રિયજનો, આ સંસાર આસક્તિમાંથી નીકળી અને યત્કિંચિત પ્રભુના યુગલ પાદારવિંદમાં ચિત્તનું સ્થિરતા કરો, ચિત્તને સ્થિર કરો. ભક્તોનું તો એ મહાત્મ્ય છે. ભગવાન કહે, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જીવોને ચિંતા થાય કે કદાચ હું જીવ છું, સ્વભાવથી દુષ્ટ છું, કદાચ મારાથી કોઈ દોષ થઈ જાય તો શ્રી મહાપ્રભુજી કહે છે તું ચિંતા નહીં કર. તે આત્મનિવેદન કર્યું છે, નિવેદિતાત્મવિહિ. તું આત્મનિવેદન છો તો તારા દ્વારા ચિંતા થવી જ ન જોઈએ. કારણ કે ભગવાન અપી પુષ્ટિસ્થ, તે જેને તારું સર્વસ્વ નિવેદન કર્યું છે એ પુષ્ટિ પુરુષોત્તમ છે. ન કરિષ્યતિ લૌકિકમ જગતિમ, એ કદી તારી લૌકિક ગતિ નહીં કરે. માટે ચિંતા કાપી ન કાર્યા. જીવે પોતાના ઉદ્ધારની ચિંતા કરવી જ નહીં. આમાં બ્રહ્મ સંબંધનો સાર છે. યે દારાગાર પુત્રાપ્તાન પ્રાણાન વિત્તમિમં પરમ હિત્વા મામ શરણમ યાતા કથમ તાંસ ત્યક્તુમ ઉત્સહે. જે જીવ પોતાનું સર્વ કાંઈ છોડીને મને પોતાનો નાથ માનીને મને એનું સર્વસ્વ માનીને જ્યારે મારા યુગલ ચરણારવિંદને પકડી લે છે, હું એ જીવને હિત્વા મામ શરણમ યાતા, જ્યારે છોડીને મારા શરણે આવ્યા ત્યારે એવા જીવ પ્રત્યે હું શું કરીશ? તો કહે છે કથમ તાંસ ત્યક્તુમ ઉત્સહે. અરે એ જીવને હું સ્વપ્નમાં પણ છોડવાનો વિચાર નથી કરી શકતો. સ્વપ્નમાં પણ જો એ મારાથી દૂર જતો હોય એવું મને ચિંતન થાય તો મારી નિદ્રા ઉડી જાય. હું એ જીવથી એક ક્ષણ દૂર નથી રહી શકતો. ભક્તે કાજ લાજ હિય ધરી કે પાય પયાદે ધામ. સુરદાસજી કહે છે મારા નિજજનો જ્યારે મારું સ્મરણ કરે છે ત્યારે હું એ પ્રકારે દોડીને ચાલતો થઈ જાઉં છું જાણે મને એનું અનુસંધાન પણ નથી હોતું કે મારા ચરણ ખુલ્લા છે. આટલી મહત કૃપા આપણી ઉપર થઈ અને આપણે આજે ખરેખર પ્રિયજનો આપણા હૃદયમાં એ વૈષ્ણવત્વને જગાડવાની બહુ આવશ્યકતા છે. આપણો પરમ ધર્મ છે. આપણે સંસારમાં બધાને પ્રિય થઈ શકીએ છીએ, બધા ના પ્રિય થઈએ છીએ અને બધાને પ્રિય થાય એ માટે યત્ન કરીએ છીએ, પરંતુ ક્યારે એકવાર પણ એવો યત્ન નથી કર્યો કે હું પ્રભુને પ્રિય થાઉં. પ્રભુને કોણ પ્રિય થાય? યો મદ ભક્ત સમે પ્રિય. ભગવાન એના તો ઘણા બધા લક્ષણો શ્રીમદ ભગવદ ગીતાના 12મા અધ્યાયમાં બતાવવામાં આવ્યા છે. અદ્વેષ્ટા સર્વભૂતાનામ વગેરે વગેરે. સર્વમાં સમાનતા રાખતો હોય, ક્યાંય આસક્ત ના હોય, અનાસક્ત હોય, અમાની હોય, અમત્સર હોય,
આવો જે જીવ હોય એનાથી પણ વિશેષ કે એ પ્રભુના યુગલ ચરણારવિંદમાં આસક્ત હોય. યો મદ ભક્ત સમે પ્રિય, એ જીવ મને અતિશય પ્રિય છે. કરીશ ને કરીશ. અને પુષ્ટિ જીવનું સ્વરૂપ, મારી જે કોઈ પણ સ્થિતિ હોય, હું કોઈ પણ કાળે મારા પ્રભુના યુગલ ચરણારવિંદનું વિસ્મરણ નહીં થવા દઉં. આ વિસ્મૃતિ થઈ ખતમ. પ્રસંગ આવે છે ને, સર્વ વિદિત છે, બધાને ખ્યાલ હશે. શ્રી મહાપ્રભુ અને ચૈતન્ય મહાપ્રભુનો સંવાદ બધાને ખ્યાલ હશે, જે નિત્ય ભગવદ વાર્તા વાંચતા હોય. અડધી ક્ષણ પણ ના રહે. જો એટલી વાર પણ ભગવાન નામ છૂટે તો આસુર આવેશ આવે છે. જરા યાદ કરો, કેટલા વર્ષે લેતા હશું આપણે. ક્ષણ તો બહુ દૂર રહી. પણ હા, જો દુઃખ પડી ગયું તો પછી ક્ષણમાં સહસ્ર નામો લેવાઈ જાય. પણ સુખ છે તો પછી આપણું દુઃખ સુખ સર્વની અંદર એનું મૂળ કારણ આપણા પ્રભુ હોવા જોઈએ. એમાં મૂળ સ્થિતિ આપણા પ્રભુની હોવી જોઈએ. આ આપણું સ્વરૂપ છે. સુખાવસાને ઇદમેવ સારમ. સુખનો અવસર છે તો એ સુખના અવસરમાં સારથી પણ સાર આપણા પ્રભુ છે. એ પ્રભુએ અવસર પ્રદાન કર્યો. એટલા માટે જ્યારે વૈષ્ણવોને ત્યાં જે કાંઈ પણ પ્રસંગ હોય એના લૌકિક પ્રસંગ પૂર્વે પેલા પ્રભુને લાડ લડાવે છે. પલના વગેરે જે સમય હોય, જે ઋતુ હોય, એ ઋતુ અનુસાર મનોરથો થાય. સુખાવસાને ઇદમેવ સારમ. અરે મારે ત્યાં મારા લૌકિકના સગાવાલા 5000 વ્યક્તિ આવીને જ્યારે મહાપ્રસાદ ભોજન ગ્રહણ કરી જશે તો મારા ઘરે આ સર્વના સ્વામી મારા ઉદ્ધારક પ્રભુ બિરાજતા હોય તો મારું પરમ કર્તવ્ય છે કે મારા સુખના અવસરમાં પેલા મારા પ્રભુને લાડ લડાવું. સુખાવસાને ઇદમેવ સારમ અને દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખનો સમય આવ્યો ત્યારે કહ્યું, ત્યારે આપ પ્રભુને જાણો, આ પ્રભુનું સ્મરણ કરો. આ દુઃખમાંથી ઉગારનાર એકમાત્ર એ છે. અને અથવા તો જો ખરેખર તમે નિષ્કામ જીવ છો, ના વચનામૃતનું સ્મરણ કરીએ, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક આ ત્રિવિધ દુઃખોને સહન કરવા, ત્રિવિધ તાપોને સહન કરવા અને સહન કરતા કરતા પ્રભુની સેવા કરવી, આ વૈષ્ણવનું સ્વરૂપ છે. ભક્તિ ત્યારે જ ટકશે જો આ ધૈર્ય જીવનમાં હશે તો, નહીતર ભક્તિ નહીં ટકે. અને એનું જ્વલંત ઉદાહરણ, પ્રત્યક્ષ ઉદાહરણ આજે સૌ આપણી આ સ્થિતિ છે. સુખી છીએ તો એ સુખનું કારણ આપણે પ્રભુને નહીં આપીએ, આપણો પુરુષાર્થ માનશું, મેં આ કર્યું. અને જ્યારે દુઃખ આવશે ત્યારે એ દુઃખનું સર્વ કાંઈ દોષારોપણ પ્રભુ ઉપર કરશું. હે પ્રભુ, આપનું આટલું આટલું કર્યું, તમારી આટલી આટલી ભક્તિ કરી, મને આ આપ્યું. સંકોચ ના કરો. આજે બધાની આ જ સ્થિતિ છે. હું કોઈ એકને નથી કહી રહ્યો. એ તો આપણા ભાગ્યથી આપણને મળ્યું છે. એક પ્રભુનું કાર્ય નથી કે તમારું ભાગ્ય બદલાવે. અરે એ સ્વામી છે, આપણે એમના સેવક છીએ. સ્વામીનું એ કાર્ય નથી અને સેવકનું એ ઔચિત્ય નથી કે સ્વામી પાસે એ કાર્ય કરાવે. પરંતુ હા, એમના એ યુગલ ચરણારવિંદનું એ મહાત્મ્ય છે. એ પદરજ એમનો પ્રતાપ એવો અલૌકિક છે કે એ ચરણારવિંદમાં જે જીવ પોતાનું મસ્તક ઝુકાવે છે એની કર્મોની ગ્રંથિઓ આપોઆપ તૂટવા લાગે છે. એની હૃદયની ગ્રંથિઓ આપોઆપ તૂટવા લાગે છે. એને સાધન નથી કરવું પડતું, કોઈ સાધન નથી કરવું પડતું. અને જ્યારે એ ગ્રંથિ તૂટે ત્યારે જ ભગવત કૃપા થાય. ગ્રંથિનો અર્થ છે ગાંઠ, હૃદયની ગાંઠ. શું હશે? હૃદયમાં ગાંઠ હોય તો બહુ